जी सर, આજરોજ મકરપુરા પોલીસ દ્વારા શું કામગીરી? આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જે પોલીસ કમિશનર સાહેબશ્રીનું જે જાહેરનામું છે ઉત્તરાયણ બાબતે, જેમાં ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ અને કાચવાળી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ જાહેરનામા બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા આવે અને લોકો આ જાહેરનામાનું પાલન કરે એ માટે જે રિક્ષાઓ વડોદરા શહેરમાં ફરતી હોય છે, રિક્ષાઓની પાછળ બેનર સ્વરૂપે આપણે આ મેસેજ પ્રસારિત કર્યો છે. આ ઉપરાંત જે ટુ વ્હીલર ચાલકો છે એમને બાઇકની આગળ, એમના ટુ વ્હીલરની આગળ સળીઓ બાંધીને જેથી એમનું પ્રોટેક્શન થાય અને નેક બેન્ડનું પણ આપણે ફ્રી વિતરણ કર્યું છે. તો તમામને વડોદરા શહેરના નાગરિકોને અમારી અપીલ છે કે સેફ રીતે ઉત્તરાયણની ઉજવણી કરે અને પોતાનું ધ્યાન રાખે અને પક્ષીઓનું ધ્યાન રાખે અને સેફ રીતે પોતાની ઉત્તરાયણની ઉજવણી કરે. અને હજી એવા લોકો જે પોતાના પ્રોફિટ માટે ચાઇનીઝ દોરીનું વિતરણ કરે છે. વડોદરાની અંદર 3 એવા કિસ્સા બની ગયા છે જેમાં લોકો ઘવાયા છે. બિલકુલ, એટલે એ આજે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું જે વિતરણ થતું હોય છે એ વેપારીઓ ઉપર પોલીસે જાહેરનામા ભંગના કેસો કરેલા છે અને જે પણ આવા ઈસમો આ પ્રકારનું વેચાણ કરતા હોય એ તમામને અમારી સખત તાકીદ છે કે આ પ્રકારનું વેચાણ બંધ કરે અથવા અન્યથા તેમના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરના પગલાં લેવામાં આવે. જી સર, આજે મકરપુરા પોલીસ ટીમ દ્વારા શું કામગીરી કરવામાં આવી? આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ અને કાચની દોરીનું વેચાણ ન થાય એ માટે અમારા સીપી સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. એ જાહેરનામાની ચુસ્ત અમલવારી થાય તે અંગેના બેનર તૈયાર કરી અને ઓટો રિક્ષા પાછળ આજરોજ બેનર લગાવી અને જનજાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહેલા છે. આ ઉપરાંત જે લોકો ટુ વ્હીલર છે તેને આગળ બાળકો અને બહેનોને ઈજા ન થાય, લોકોને ઈજા ન થાય તે માટે સેફ્ટી ગાર્ડ અને ખાસ કરીને જે લોકોના ગળામાં ઈજા થાય જેના માટે નેક બેન્ડનું વિતરણ આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે. સર, હજી ઘણા લોકો પોતાના ફાયદા માટે ચાઇનીઝ દોરીનું વિતરણ કરતા હોય છે. વડોદરાની અંદર 3 એવા કિસ્સા થઈ ગયા. મકરપુરા ટીમ દ્વારા શું એની પર આપણા વિસ્તારમાં શું કરવામાં આવ્યું? મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા દૈનિક ધોરણે PCR મારફતે અને અમારા ડી સ્ટાફ મારફતે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંગે 2 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હાલમાં પણ ચેકિંગ ચાલુ છે. મારી સૌ લોકોને અપીલ છે કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ અને કાચની દોરીનું વેચાણ ન થાય. લોકો એની ખરીદી કરે નહીં, છતાં પણ આવી જાણ થાય તો 112માં ફોન કરે. અમે આવા લોકો વિરુદ્ધમાં ચાઇનીઝ તુક્કલની વાત કરીએ તો અત્યારે નહીં, પણ એ ગણતરીના સમય માટે નીકળશે તો એની પહેલાં કંઈક મકરપુરા ટીમ દ્વારા કંઈક કામગીરી કરવામાં આવશે, કંઈક પ્લાનિંગ કરવામાં આવશે? મકરપુરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બહાર પાડી અને આખા વિસ્તારમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આવા જે કે લોકો ગેરકાયદેસર કૃત્ય કરતાં ધ્યાનમાં આવશે તો તેના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. બેન, શું કહેવું છે જે રીતના મકરપુરા પોલીસ દ્વારા અત્યારે જે તમારી સેફટી માટે સળિયા લગાવી આપવામાં આવી? અમારી સેફટી માટે તો અમને જે કામ કર્યું છે એ સૌથી બેસ્ટ અને સૌથી સારું છે અને અમને સારું લાગ્યું કે અમારા માટે આ લોકો કશું કરી રહ્યા છે. મતલબ અમારે લેડીઝ માટે અમને બહુ ગર્વ ફીલ થાય છે કે અમારા ગુજરાતના પોલીસવાળા બહુ જ સારી રીતે સારું કામ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ.